નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં આરટીઆઈ કરી ખંડણી માંગનારાઓ સામે સુરત શહેર પોલીસે લાલાક કરી છે। આરટીઆઈના કાયદાનો દુરુપયોગ કરી કથિત પત્રકાર તથા આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનું જણાવી ખંડણી માંગનારા આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સુરત એસઓજી પોલીસે છેલ્લા ઘણા દિવસોથી આરટીઆઈ કરી ખંડણી માંગનારા આરટીઆઈ એક્ટિવિસ્ટો વિરુદ્ધ ઓપરેશન હાથ ધર્યું છે। પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા દ્વારા આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને ફરિયાદ આપવામાં આવી હતી। ફરિયાદ લઈ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આ મામલે તપાસ સુરત એસઓજી પોલીસને સોંપવામાં આવી હતી, જેથી એસઓજી પોલીસે તપાસ કરતા આ બાબતે 17 જેટલી ફરિયાદો નોંધાઈ હતી। ફરિયાદના આધારે એસઓજી પોલીસે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી હતી, તો આ મામલે અથવા પોલીસ સ્ટેશનમાં વધુ 4 ફરિયાદ નોંધાઈ છે। તો આવો જાણીએ આ બાબતે એસઓજી ડીસીપી શું કહે છે। જે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માંગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ 13 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। તે ઉપરાંત ગઈકાલે પણ 4 વધારે ફરિયાદ દાખલ થઈ છે। એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદી છે અંસાર અહેમદ મેમણ, ઉંમર વર્ષ 46, એની મન્નત નામની જે સાઇટ છે એના ઉપર સાકિબ જરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે, તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકી આપે છે। ત્યારબાદ એને ધમકીથી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ ઝોનની ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે સાકિબ જરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જ અહીંયા આવેલો છું। અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો, જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીનાબેન, અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એને સંપર્ક છે, એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં। ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને 1.5 લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અંસાર અહેમદ મેમણે એને 50,000 રૂપિયા આપી દીધેલા અને 50,000 રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો અને બીજા 50,000 રૂપિયા લઈ ગયો હતો। ત્યારબાદ જાન્યુઆરી 2023ના જાન્યુઆરી મહિનાની અંદર એ આવ્યો અને કીધું કે હજી 50,000 રૂપિયા તારે આપવા પડશે અને સતત હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે પૈસા આપવા પડશે। એની પત્ની રૂબીનાબેને પણ એવું કહેલું કે તારે જ્યારે આ સાકિબ જરીવાલા આવે ત્યારે પૈસા આપવા પડશે। પછી એને ના પાડી કે ભાઈ હવે હું પૈસા નહીં આપું। ત્યારબાદ જે સાકિબ જરીવાલાએ છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે, હું જ્યારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે, એમ અપમાનિત તેને કર્યો અને ત્યારબાદ તેની પાસે જે 5,000 રૂપિયા હતા એ કઢાવી લીધા। આવી ફરિયાદ જે છે એ ગઈકાલે દાખલ થઈ છે। તે ઉપરાંત બીજી 3 ફરિયાદ જે છે એના ફરિયાદી છે નરેશ જરીવાલા, કે જેઓ પોતાનું જૂનું જર્જરિત મકાન હતું તેઓ પોતાનું મકાન પાડીને પોતાનું મકાન 2023થી એમણે બાંધકામ કરવાનું ચાલુ કરેલું। એને પોતાનું જ મકાન બનાવવાનું હતું, એ કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ નહોતા ચલાવતા, તો તેને અલગ અલગ જુદા જુદા પત્રકારનો સ્વાંગ રચી અને આરટીઆઈ એક્ટિવિસ્ટના ઓળખાણ આપી એ લોકો એને ડરાવતા ધમકાવતા। એમાં એક સચિન પટેલ જે છે અસ્મિતાનો પત્રકાર જે સૌ પોતાને ઓળખાવે છે, તેણે એવી એક સમાચાર છાપ્યા કે ભાઈ ગાંજાવાલાને 10 લાખનો વહીવટ કર્યો છે અને મોનિકા બેનને 5 લાખનો વહીવટ કર્યો છે। આવા બધા સમાચારો છાપી અને છાપું બતાવી અને એની પાસેથી 10,000 રૂપિયા પડાવ્યા। ત્યારબાદ પ્રોફેશનલ ક્રાઇમ જે ચલાવે છે રમેશ જાંગીર, એને એની પાસેથી 12,000 રૂપિયા પડાવ્યા। અને ત્રીજો એક વ્યક્તિ છે જે ક્રાઇમ ન્યૂઝ 4 ચલાવે છે ફિરોઝભાઈ શેખ, કે જેણે 13,000 રૂપિયા પડાવ્યા। આમાં આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે અને આ જે 4 ફરિયાદો છે એ ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે। સાહેબ, કયા પ્રકારે આ લોકો ધમકીઓ આપતા, શું ધમકી આ લોકો એવી ધમકીઓ આપતા હતા કે પોતે 2 થી 3 પેજનું એક ડિજિટલ આવૃત્તિ બહાર પાડે અને એની અંદર આવા સમાચારો છાપે, જે મનગણત સમાચારો હોય અને જે વ્યક્તિ બાંધકામ કરી રહ્યો હોય એને ડર લાગે એવા સમાચાર છાપે કે ભાઈ તમે કોઈને લાંચ આપી છે કે તમારો નકશો આવો છે અને તમે આ વધારાનું બાંધકામ કર્યું છે, એવી રીતે એવો એને સમાચારો છાપી અને સમાચારના કટ કોપી પેસ્ટ કરી અને વિવિધ જગ્યાએ વાયરલ કરતા અને પછી એ લોકોનો કોન્ટેક્ટ કરતા કે જો તમે મને પૈસા નહીં આપો તો વધુમાં વધુ જગ્યાએ તમારો ફેલાવો થશે અને તમારું બાંધકામ તોડી પાડવામાં આવશે। સર, જે છાપાની વાત કરવામાં આવે છે તો શું આરએનઆઈ નંબર અંગેની પણ તપાસ કરવામાં આવશે? જો ખંડણી માંગવામાં આવી છે તો શું નંબર રદ કરવામાં આવશે? આરએનઆઈ નંબરની ચોક્કસ તપાસ કરવામાં આવશે, પરંતુ આમાં મારી એક વસ્તુ ઉમેરવાની છે કે અગર આરએનઆઈ નંબર લીધેલો હોય
છતાં જો કોઈ ખંડણીખોર હશે તો એનું પેપર પણ રદ કરવામાં આવશે અને એના ઉપર તો કાયદેસર કાર્યવાહી કરવામાં જ આવશે. સર, એક સિટી બોર્ડની પણ જેનાથી આ લોકો એવી ધમકીઓ આપતા હતા કે પોતે 2 થી 3 પેજનું એક ડિજિટલ આવૃત્તિ બહાર પાડે અને એની અંદર આવા સમાચારો છાપે. મેમ જે મનગણત સમાચારો હોય અને જે વ્યક્તિ બાંધકામ કરી રહ્યો હોય એને ડર લાગે એવા સમાચાર છાપે કે ભાઈ તમે કોઈને લાંચ આપી છે કે તમારો નકશો આવો છે અને તમે આ વધારાનું બાંધકામ કર્યું છે. એવી રીતે એવો એને સમાચારો છાપી અને સમાચારના કટ કોપી પેસ્ટ કરી અને વિવિધ જગ્યાએ વાયરલ કરતા અને પછી એ લોકોનો કોન્ટેક્ટ કરતા કે જો તમે મને પૈસા નહીં આપો તો વધુમાં વધુ જગ્યાએ તમારો ફેલાવો થશે અને તમારું બાંધકામ તોડી પાડવામાં આવશે. સર, જે છાપાની વાત કરવામાં આવે છે તો શું આરએનઆઈ નંબર અંગેની પણ તપાસ કરવામાં આવશે? જો ખંડણી માંગવામાં આવી છે તો શું નંબર રદ કરવામાં આવશે? આરએનઆઈ નંબરની ચોક્કસ તપાસ કરવામાં આવશે, પરંતુ આમાં મારી એક વસ્તુ ઉમેરવાની છે કે અગર આરએનઆઈ નંબર લીધેલો હોય છતાં જો કોઈ ખંડણીખોર હશે તો એનું પેપર પણ રદ કરવામાં આવશે અને એના ઉપર તો કાયદેસર કાર્યવાહી કરવામાં જ આવશે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.